આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. આરબીઆઈએ સતત 7મી વખત રેપો રેટ યથાવત રાખ્યા. મોનિટરી પોલિસીની બેઠકમાં લેવાયો નિર્ણય. ચૂરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર ગરીબ, દલિત અને વંચિત સમાજની ઉપેક્ષા કરવાનો લગાવ્યો આરોપ. ચૂરુની જનસભામાં પીએમ મોદીએ કોંગ્રેસને લીધી આડે હાથ. કહ્યું, કોંગ્રેસ આપણી આસ્થાના અપમાન પર એ હદે ઉતરી આવી છે કે હવે તેના નેતાઓને રામ મંદિરની ચર્ચા કરવાથી પણ બચવાની સલાહ આપી રહી છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. મહિલા અનામત, જાતિગત ગણતરી, 10 લાખ નોકરીઓ સહિત 25 ગેરંટીઓનું આપ્યું વચન. જેલમુક્ત થયા બાદ આપ નેતા સંજય સિંહની પહેલી પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, માથાથી લઈને પગ સુધી ભાજપ શરાબ કૌભાંડમાં ડૂબેલી. આપ નેતા આતિશીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ. ભાજપ પર લગાવ્યો હતો ઓફરનો આરોપ. દિલ્હીની તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનો પત્ર. લખ્યું, લવ યુ ઓલ, જલ્દી જ બહાર મળીશું. વર્ષ 2006માં એક જમીનના દસ્તાવેજ મામલે સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનો કેશોદ કોર્ટે દાવો ફગાવ્યો. જમીનના મૂળ માલિક તરફી આપ્યો ચુકાદો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈને ભાજપને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ. કહ્યું, રૂપાલાને બદલો. મહેસાણાના કટોસણ ગામમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા સહિત ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ. ગામમાં ભાજપના કોઈપણ ઉમેદવારને પ્રવેશ પર પ્રતિબંધના લગાવ્યા બેનર. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.